હેલો ફ્રેન્ડ્સ, હું સીએ કરણ પીપરાણી ફ્રોમ સુદીક્ષા કોચિંગ અને આજે આ ચેનલ ઉપર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નામાના મૂળ તત્વો પાર્ટ 2 ચેપ્ટર ડિબેન્ચર 12 સ્ટાન્ડર્ડ 2. ઓકે સર, પણ એનાથી પહેલે એક સવાલ છે કે સર આ લેક્ચર કોની માટે છે? આ લેક્ચર પૂરેપૂરું એક્ઝામ ઓરિએન્ટેડ રહેશે, જ્યાં ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ કે જે માર્ચ 2026ની એક્ઝામમાં આવી શકે છે ને, એ દરેક સમ હું તમને વિથ કન્સેપ્ટ કરાવીશ. એક બી આમ નોંધ તમને રટ્ટો મારવાની જરૂર નહીં પડે. તો આવો સમજીએ સૌથી પહેલે કે ડિબેન્ચર એટલે શું. સમજજો, કંપનીને જ્યારે બી લાંબા ગાળાના મૂડીની રિક્વાયરમેન્ટ હશે ને, કે કંપનીને લાંબા સમય માટે રૂપિયાની જરૂર છે, ત્યારે કંપની પાસે થોડાક ઓપ્શન રહે છે. એમાં એકાદું ઓપ્શન રહેશે કે શેર મૂડી પાસેથી રૂપિયા લઈ શકે છે, બીજું ઓપ્શન રહેશે કે બેંક પાસેથી લોન લઈ શકે છે, અને એક ઓપ્શન એ બી રહેશે કે કંપની ડિબેન્ચર લઈ શકે છે. મતલબ કંપનીને જ્યારે બી રૂપિયાની જરૂર હશે ત્યારે કંપની લોકો પાસેથી રૂપિયા સ્વીકારશે. મતલબ સર હું એમ સમજી શકું કે જે ડિબેન્ચર છે ને એ કંપનીનું દેવું છે, કંપનીની જવાબદારી છે. તમે બિલકુલ સાચું સમજ્યા છો. કંપનીએ આજે રૂપિયા લીધા છે, 1 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી ક્યારેક ને ક્યારેક રૂપિયા પાછા આપવા પડશે. મતલબ ડિબેન્ચર છે ને એ કંપની માટે દેવું છે, કંપની માટે જવાબદારી રહેશે. ઓકે સર, આટલું તો સમજાઈ ગયું. પણ ડિબેન્ચર એટલે હશે શું સર? તો ડિબેન્ચર છે ને એક ટાઈપનું સર્ટિફિકેટ છે. મતલબ ડિબેન્ચર કંપની માટે એવો દસ્તાવેજ છે, એવો સર્ટિફિકેટ છે જે દેવાનો સ્વીકાર કરે છે. સર કોઈ એક્ઝામ્પલ આપી શકો? આ એક્ઝામ્પલ, આ એક ડિબેન્ચર સર્ટિફિકેટ છે. તમે જોઈ શકો છો કે ડિબેન્ચર સર્ટિફિકેટ એટલે આની અંદર બધી જ વસ્તુ કંપનીએ પહેલેથી લખી હશે કે કયા વ્યક્તિએ ડિબેન્ચર લીધા છે, કઈ કંપનીના ડિબેન્ચર છે, કંપનીએ કેટલા રૂપિયા તમારી પાસેથી લીધા છે અને એના બદલામાં વ્યાજ કેટલું આપશે, અને એ બી પહેલેથી લખેલું હશે કે કંપની કેટલા સમય પછી તમને રૂપિયા પાછા આપશે. ઓકે, આપણી માટે આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ છે જર્નલ એન્ટ્રી, મતલબ કે આમ નોંધ. સૌથી પહેલું ઉદાહરણ શું છે? નમસ્કાર લિમિટેડ તારીખ 1/8ના રોજ 100 રૂપિયાના એક એવા 9%ના 8% ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા છે. સર મૂળ કિંમતનો મતલબ શું છે? મૂળ કિંમતનો મતલબ છે કે ડિબેન્ચરના જે ભાવ હતો ને એ 100 રૂપિયા હતો અને કંપનીએ બારે બી કેટલામાં પાડ્યો છે? 100 રૂપિયામાં પાડ્યું છે. હવે કંપની તમારી પાસેથી રૂપિયા લેશે તો કંપનીની બેંકમાં રૂપિયા આવશે. બેંક કંપનીની મિલકત છે અને સર અમને એટલું ખબર છે કે મિલકત જ્યારે જ્યારે વધશે તો એને આપણે ઉધાર કરીશું. તો પહેલી આમ નોંધ શું થશે? તારીખ 1/8/2017ના પહેલી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર. અચ્છા, મને હવે એક વસ્તુ કહો, કંપની આજે રૂપિયા લીધા છે એ કોના નામે લીધા છે? સર કંપની આજે રૂપિયા લીધા છે ને એ ડિબેન્ચર અરજીના નામે લીધા છે. પણ આ ચેપ્ટરમાં અને આ સમમાં હું ખાલી અરજી નહીં લખું, હું લખીશ તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. સર આ અરજી અને મંજૂરી બે કેમ લખ્યું? જુઓ, અહીંયા કોઈ બી સ્પેસિફાઈ કરેલું નથી કે કંપનીએ 100 રૂપિયા કઈ રીતે લીધા છે. મતલબ કે એક સાથે 100 રૂપિયા લીધા છે તો આપણે બંને એક સાથે લખશું કે અરજી અને મંજૂરી. સર રકમમાં શું આવશે? 8000 ડિબેન્ચર, એકની પ્રાઇસ 100 રૂપિયા, મતલબ કે કંપનીએ 8 લાખ રૂપિયા લઈ લીધા છે. ઓકે, પણ એક વસ્તુ હજી સમજજો કે કંપનીએ ભલે અરજી અને મંજૂરીના નામે લીધા છે, પણ આ જે રૂપિયા છે ને એ તો ડિબેન્ચરના રૂપિયા છે અને ડિબેન્ચર કંપનીનું દેવું છે. જ્યારે જ્યારે કંપનીનું દેવું વધશે ત્યારે ત્યારે જમા કરશું. સર આ તો અમને ખબર છે. તો આપણે આ જે રૂપિયા આવ્યા છે ને ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, અહીંયા જે આપણે જમા કર્યા છે ને એને આપણે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરશું. અને ક્યાં ટ્રાન્સફર કરશું? એને ટ્રાન્સફર કરશું ડિબેન્ચર એકાઉન્ટમાં. મતલબ કે હું શું લખીશ? એક લાઈન મૂકીને લખીશ તે 9%ના ડિબેન્ચર ખાતે જમા. ઉપર મેં 8 લાખ જમા કર્યા છે તો અહીંયા ઉધાર બી કેટલા કરીશ? સર 8 લાખ જ કરવા પડશે. પણ એક મિનિટ, હજી રકમ વાંચવાની બાકી છે. શું લખ્યું છે? 31/7/2022ના રોજ
5 વર્ષ પછી કંપનીએ 120 રૂપિયાની કિંમતે પરત કર્યું છે. 1 મિનિટ, કંપનીએ ડિબેન્ચર લીધા છે 100 રૂપિયા, કંપની પરત કરે છે 120 રૂપિયા, મતલબ કે કંપનીને 20 રૂપિયાનું નુકસાન થવાનું છે. પણ આ નુકસાન અત્યારે નથી થવાનું, આ નુકસાન થવાનું છે 5 વર્ષ પછી જ્યારે કંપની પરત કરશે. તો અત્યારે આપણે કોઈ લેવા દેવા નથી. ના, એવું નથી. યાદ કરો, તમે નાના નાના ભૂલકા હતા, 11મું રમતા હતા ને જ્યારે, ત્યારે પાર્ટ 2 ની અંદર એક ચેપ્ટર આવ્યું હતું. એનામાં એક કન્સેપ્ટ હતું દૂરદર્શિતાનો સિદ્ધાંત. નામાના ઘણા બધા સિદ્ધાંત હતા, એમાં એક ચેપ્ટર એ બી હતું, એક ટોપિક તમને આવ્યું હતું દૂરદર્શિતાના સિદ્ધાંત, જેનું બીજું નામ હતું ડહાપણનો સિદ્ધાંત. આ સિદ્ધાંત અગર જો તમને યાદ કરાવું ને, તો આ સિદ્ધાંત પ્રમાણે તમને એમ કીધું હતું કે તમને ભવિષ્યમાં થવાનું લોસ, તમને ભવિષ્યમાં જેટલું બી નુકસાન થાય છે ને, એને આજે જ બતાવી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ, સમજી લો કે મને મારા બિઝનેસની અંદર 1 વર્ષ રહીને નુકસાન થવાનું છે. અરે 1 મિનિટ, ચલો એક્ઝામ્પલ બદલાવું છું. નુકસાનનું એક્ઝામ્પલ ક્યારે બી પોતા ઉપર નહીં લેવાનું સર. ઓકે, ચલો મારી સીએની ઓફિસની બાજુમાં એક કોમ્પ્યુટરવાળા ભાઈની દુકાન છે. ચલો એનું એક્ઝામ્પલ તમને કહું. એમને પહેલાથી જ ખબર છે કે 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી એમને નુકસાન થવાનું છે. તો એ શું કરશે? એ નુકસાનને આજે જ પોતાના ચોપડે લખશે. એની માટે વેઇટ કરવાનું. અને એ સિદ્ધાંતમાં એમ બી લખ્યું હતું કે અગર જો તમને ભવિષ્યમાં કોઈ બી ફાયદો થવાનો હોય ને, નફો થવાનો હોય ને, તો એને બતાવવાની કોઈ જરૂર નથી. મતલબ કે મને જે બી નુકસાન થશે એ હું આજે જ બતાવીશ. મને ખબર છે કે મને 20 રૂપિયાનું નુકસાન થવાનું છે, તો હું 5 વર્ષનું વેઇટ નહીં કરું, હું આજે જ મારી આમ નોંધવા બતાવીશ. પણ સર લખવાનું શું છે? અચ્છા, એનાથી 1 મિનિટ પહેલે કહી દઉં કે નુકસાનને આપણે હંમેશા ઉધાર કરીશું. હા સર, એ તો અમે 11માં બી ભણી ગયા છીએ કે નુકસાનને હંમેશા આપણે ઉધાર કરીશું. હવે આની અંદર આપણે લખશું શું? તો આ નુકસાન તમને શું કામ થયું છે? કેમ કે તમને ડિબેન્ચરના રૂપિયા પરત આપવાના છે. તો હું બી એ જ લખીશ, ડિબેન્ચર બહાર પાડવાનો નુકસાન ખાતે ઉધાર. અને કેટલું નુકસાન થશે? તો નુકસાન થશે તમને 8,000 ડિબેન્ચર અને 20 રૂપિયા, મતલબ કે 1,60,000નું નુકસાન થશે. હજી એક વસ્તુ સમજો કે તમને આજે નુકસાન થાય છે ને, એ ખાલી નુકસાન અત્યારનું નથી, 5 વર્ષ પછી રૂપિયા બી તો આપવાના છે. મતલબ કે એ રૂપિયા બી આપણી માટે દેવું છે. અને દેવું વધશે તો આપણે એને જમા કરીશું. સર કેટલાનું દેવું વધશે? તો 8 લાખ રૂપિયાનું તો દેવું ઓલરેડી બતાવી દીધું છે. હજી બી 1,60,000નું દેવું બાકી છે બતાવવાનું. અને એને નામ શું આપશું? એને નામ આપશું કે જે આપણે એક્સ્ટ્રા રૂપિયા આપીએ છીએ ને, એ આપણી માટે પ્રીમિયમ થઈ જશે. તો એમ લખી શકું, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. ઓકે સર, આ સમજાઈ ગઈ છે એન્ટ્રી. આ બંને એન્ટ્રી છે ને, એ બહાર પાડવાની એન્ટ્રી છે. હવેની જે બે એન્ટ્રી કરશું ને, એ કરશું કે પરત પાડવાની એન્ટ્રી કઈ. ચલો, પરત ક્યારે કરવાનું છે? 31/7/2022. આપણે આપણું જે બી દેવું સ્વીકાર્યું હતું એને પરત કરીશું. અચ્છા, પહેલે મને એક વસ્તુ કહો કે આપણે દેવું સ્વીકાર્યું કેટલું હતું? સર આપણે આજે જમા કર્યું છે ને, એ આપણી માટે દેવું છે. ચલો એને ઉધાર કરી અને દેવાને પૂરું કરીએ. શું લખશું આપણે? 9% ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. અને આ રૂપિયા કોને આપવાના થશે? આ રૂપિયા આપવાના થશે જેમણે આપણા ડિબેન્ચર લીધા છે, મતલબ કે ડિબેન્ચર હોલ્ડર્સ. સર કેટલા આપવાના છે? 8 લાખ રૂપિયા ડિબેન્ચરના આપવાના છે, પ્રીમિયમના 1,60,000 આપવાના છે, મતલબ કે ટોટલ આપણે એમને પરત કરીશું 9,60,000. આપણે આ દેવું ઊભું કર્યું છે ડિબેન્ચર હોલ્ડર્સને, પણ ખાલી દેવું ઊભું નથી કરવાનું, એમને રૂપિયા બી તો આપવા પડશે. અને રૂપિયા અગર જો એને આપશું તો બેંક નામની આપણી જે મિલકત છે ને, એ ઓછી થશે. અને મિલકત ઓછી થશે તો જમા કરીશું. તો જે ડિબેન્ચર હોલ્ડરનું દેવું છે એ પૂરું કરો. તો એન્ટ્રી શું કરીશું? ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. 9,60,000, 9,60,000. મને લાગે છે કે આના કન્સેપ્ટ તમને રિવાઇઝ થઈ ગયા હશે કે આમ નોંધ શું કામ આપણે ઉધાર અને જમા કરીએ છીએ.
આવા ને આવા 2 સમ કરાવું છું અને મને એવું લાગે છે કે બોર્ડ એક્ઝામની અંદર પહેલા 3 ઉદાહરણમાંથી જ એક ઉદાહરણ 100% તમને આવવાનું છે, એટલી ગેરંટી આજે હું તમારી પાસે લઉં છું. ઓકે સર. પણ સર તમારા હેન્ડરાઇટિંગના હિસાબે તો એવું લાગે છે કે તમે ડૉક્ટર છો. ના ભાઈ, હું તો સીએ જ છું. હા, અને બીજી વસ્તુ એ છે કે જે સીએની પરીક્ષા પાસ કરી શકે ને એ કોઈ બી પરીક્ષા પાસ કરી શકે. હા, બની શકે કે આપણે ડૉક્ટરની બી પરીક્ષા આપી દઈએ આપણા હેન્ડરાઇટિંગ જોઈને. ઠીક છે, ચલો નેક્સ્ટ ઉદાહરણ શું છે? પ્રાર્થના લિમિટેડ 1/4/2017 રોજ ₹100 એક એવા 11%ના 6000 ડિબેન્ચર 5% વટાવે બારે પાડ્યા છે. મતલબ ડિબેન્ચરની જે કિંમત છે ને એ ₹100 છે, પણ વટાવ કેટલું આપ્યું છે? ₹5. એક એક્ઝામ્પલ લઉં છું. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું છું કે તમે મારી પાસે જ્યારે બી કોઈ વસ્તુની ખરીદી કરવા આવો છો ને એની કિંમત છે ₹100, પણ હું તમને એમ કહું છું કે ₹10 હું તમને વટાવ આપું છું, તો તમે મારી બેંકમાં ₹100 જ આપશો કે ₹90 આપશો? ના ના સર, તમે કીધું છે તો તમારી વાતનું માન જરૂર રાખશું, અમે ₹90 જ આપશું. તો અહીંયા બી કંપની અગર જો ₹5નો વટાવ આપ્યો છે ને તો કંપનીની બેંકમાં ₹100 નહીં આવે, કંપનીની બેંકમાં કેટલા આવશે? ₹95 જ આવશે. એન્ટ્રી તો સેમ જ થશે, 1/4/2017 બેંક ખાતે ઉધાર. સર બેંકને ઉધાર શું કામ કર્યું? બેંક આપણી મિલકત છે, મિલકત જ્યારે જ્યારે વધશે ને ત્યારે ત્યારે ઉધાર કરીશું. સર અહીંયા રકમ શું આવશે? તો ટોટલ આપણી પાસે 6000 ડિબેન્ચર છે અને એક ડિબેન્ચરની કિંમત થશે ₹95 એની ડિબેન્ચરની કિંમત થશે. તો આપણે શું કરીશું? ચલો કેલ્સીથી આપણે ગણતરી કરીએ અગર જો, તો આપણી રકમ આવે છે 5,70,000. આ રૂપિયા કોના નામે મળ્યા છે? આ રૂપિયા મળ્યા છે અરજીના નામે. પણ બધા જ રૂપિયા એક સાથે મળી ગયા છે ને, એટલે અરજી ખાલી નહીં લખીએ. શું લખશું? અરજી અને મંજૂરી. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 5 લાખ. સર સમજાઈ ગયું કે ડિબેન્ચર અરજી ખાતે રૂપિયા મળ્યા છે, પણ 1 મિનિટ, આ રૂપિયા મળ્યા છે ડિબેન્ચરમાં, તો હવે આ જે રૂપિયા છે ને એ કંપની પોતાનું જે સાચું દેવું છે ડિબેન્ચર ત્યાં ટ્રાન્સફર કરશે. તો આ જે જમા કર્યું છે એને શું કરશું? ઉધાર કરી દેશું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર. અને કેટલા ટકાના ડિબેન્ચર છે? 11%ના ડિબેન્ચર. હવે અહીંયા વસ્તુ સમજવા જેવી છે. અહીંયા તમે જમા 5,70,000 કર્યું છે, તો ઉધાર બી કેટલા કરશું? 5,70,000. પણ સમજજો, ડિબેન્ચરની જે મૂળ કિંમત હતી ને એ તો ₹100 હતી. મતલબ કે હું ડિબેન્ચરમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરીશ? સર ડિબેન્ચરમાં તો ₹100 જ ટ્રાન્સફર કરવા પડશે. હજી બી સર ઉધાર છે ને એ ₹30,000 બાકી છે. તો આ ₹30,000 યાદ કરો, વટાવ છે જે 5% આપ્યું હતું, અને વટાવ બિઝનેસ માટે ખર્ચો છે. તો હું વટાવને શું કરીશ? ઉધાર કરીશ. જે બી બિઝનેસના ખર્ચા હશે ને એ બધા જ ખર્ચાઓને આપણે ઉધાર કરીએ છીએ. હજી તો મેં અડધી જ રકમ વાંચી છે, આગળ પરત આપવાનું તો બાકી છે. 6 વર્ષ બાદ 31/3/2023 રોજ બધા જ ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કર્યા છે. વળી પાછું મને યાદ આવ્યું કે 6 વર્ષ પછી મને 10%નું નુકસાન થવાનું છે. ₹100નું ડિબેન્ચર, 10%નું નુકસાન, ₹10નું નુકસાન. પણ સર નુકસાન તો 6 વર્ષ પછી થવાનું છે. અરે 6 વર્ષ પછી ભલે થશે. યાદ કરો, મેં તમને હમણાં એક રિવાઇઝ કરાવ્યું છે કન્સેપ્ટ, દૂરદર્શિતાનો સિદ્ધાંત. હા, તો દૂરદર્શિતાનો સિદ્ધાંત શું હતું? કે નુકસાન ભલે 6 વર્ષ પછી થશે, પણ તમને બતાવવાનું તો આજે જ છે. આ નુકસાન શું કામ થયું છે? તો કે ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર. નુકસાન કેટલાનું થયું છે? 6,000નું ડિબેન્ચર અને ₹10, મતલબ કે ₹60,000નું નુકસાન થયું છે. નુકસાન તો ભલે થયું છે, અરે પાછા બી તો આપવાના છે. અગર જો આપણે એને પાછા આપશું તો એ બી તો આપણું દેવું થશે, અને વળી પાછું દેવું વધી ગયું એટલે જમા કરશું. એન્ટ્રીમાં શું બતાવશું? આમ નોંધમાં બતાવવું પડશે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. કેટલું છે? સર 60,000 છે. ઓકે, હવે 6 વર્ષ રહીને આપણે આ રૂપિયા પાછા આપવાના છે. પણ જરાક યાદ કરો કે આપણું દેવું કેટલું હતું? સર આ જે બે આમ નોંધ કરી છે ને, જેને જમા કર્યું છે ને એ જ આપણું દેવું છે.
તો આ જ આમ નોંધને શું કરશું? ઉધાર કરી દેશું. કેટલા ટકાના ડિબેન્ચર છે આપણે અહીંયા? 11% ડિબેન્ચર ખાતે ઉધાર. સર, મૂળ કિંમત ખાલી પાછી નથી આપવાની, પ્રીમિયમ બી તો પાછું આપવાનું છે, તો એને બી ઉધાર કરી દો. ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર. આ રૂપિયા કોને આપવાનું છે? જેણે ડિબેન્ચર લીધા છે, મતલબ કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. કેટલા આપવાના છે? સર, 6 લાખ તમે ઉધાર કર્યા છે, 60,000 બીજા ઉધાર કર્યા છે, મતલબ કે તમારે આપવા પડશે 6,60,000. ઓકે, નેક્સ્ટ એન્ટ્રીમાં શું કરશું? આપણે રૂપિયા પરત કરી દેશું. તો હવે આપણા ડિબેન્ચર હોલ્ડર નામનું દેવું પૂરું થઈ જશે, પણ બેંક છે ને એ ઓછી થઈ જશે, મિલકત ઓછી થશે તો જમા કરીશું. તો શું લખશું? ડિબેન્ચર $6,60,000 આપવાના છે, તો અહીંયા બી શું લખશું? 6,60,000. અને આ ઇમ્પોર્ટન્ટ સમ પેલા 3માંથી 2 સમ મેં તમને કરાવી દીધા છે, લાસ્ટ સમ બાકી છે. બસ તમને ખાલી એટલું જ કહું છું કે આ લેક્ચર જોયા પછી તમારા જ ઉદાહરણના સમ છે, એક વખત પોતાની રીતે ટ્રાય કરજો. પછી બી અગર જો તમને કોઈ ડાઉટ આવે છે ને, તમે કોમેન્ટ કરી શકો છો. હું તમારા માટે સ્પેશિયલી બીજી વાર તમારો ડાઉટ સોલ્વ કરવા માટે આપણે મળીશ તમને. વંદના લિમિટેડ તારીખ 1/6/2017 રોજ 201 એવા 8%ના 10,000ના ડિબેન્ચર 5% પ્રીમિયમથી બારે પાડ્યા છે. મતલબ ડિબેન્ચરની મૂળ પ્રાઇસ ₹100 છે, પણ બારે કેટલામાં પાડ્યા છે? 5% એક્સ્ટ્રા. વળી પાછો મારો સવાલ, અગર જો હું તમને એમ કહું છું કે આ વસ્તુ ₹100ની છે, પણ હું તમને ₹120માં આપીશ, તો તમે મને કેટલા રૂપિયા આપશો? સર, અમે રૂપિયા જ નહીં આપીએ. હા, એક્સ્ટ્રા રૂપિયા થોડી અપાય. અરે, એ એક્ઝામ્પલ છે. અગર જો તમને કંપનીના ડિબેન્ચર લેવા હશે તો તમારે બી વધુ જ રૂપિયા આપવા પડશે. મતલબ કંપનીના બેંકમાં ₹100 નહીં આવે, કંપનીના બેંકમાં 5% પ્રીમિયમ બી વધારીને આવશે. તો કંપનીના બેંકમાં ટોટલ આવશે 200નો ડિબેન્ચર અને એના 5% એક્સ્ટ્રા, મતલબ કે ₹210 ટોટલ આવશે. ઓકે સર, સમજાઈ ગયું. 1/6/2017. સર, એન્ટ્રી શું થશે? અરે ભાઈ, આમ નોંધ તો બધા જ સમમાં જ થવાની છે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી અને અરજી ખાતે જમા. અને રકમ શું થશે? રકમ થશે 10,000 ગુણ્યા 210, મતલબ કે 21 લાખ. ચલો સર, નેક્સ્ટ આમ નોંધમાં આપણે આનું હિસાબ આપીએ કે 21 લાખ છે કોના. તો આ જે જમા કર્યું છે એને ઉધાર કરી દો. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. 2 લાઈન મૂકીને લખું છું. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? સર, 8%ના ડિબેન્ચર છે. હવે સમજજો, ઉપર આપણે જમા કર્યા છે 21 લાખ, તો ઉધાર બી કેટલા કરશું? સર, 21 લાખ જ કરવા પડશે. પણ આપણું જે 8%ના ડિબેન્ચર છે ને, ત્યાં તો હંમેશા મૂળ કિંમત જ જશે. સર, મૂળ કિંમત એટલે કેટલી હશે? મૂળ કિંમત હશે ₹20 લાખ. ₹20 લાખ ક્યાંથી આવ્યા? 10,000 ડિબેન્ચર અને એક ડિબેન્ચરની પ્રાઇસ છે ₹200. તો સર, આ 1 લાખ જે છે ને એ એક્સ્ટ્રા શેના છે? જુઓ તો, વાંચો તો શું લખ્યું છે. 5% આપણે એક્સ્ટ્રા રૂપિયા લીધા છે. અને અગર જો આપણે 5% એક્સ્ટ્રા રૂપિયા લીધા છે તો યાદ કરો ચેપ્ટર શેર મૂડી વાળું, આપણે એને શું કહેશું? જામીનગીરીનું પ્રીમિયમ. તો આપણે શું લખશું? તે જામીનગીરી પ્રીમિયમ, એને બી જમા કરશું. ₹1 લાખ. સર, વળી પાછો તમે અડધો જ સમ વાંચ્યો છે. અરે, એનું કારણ છે કે આ એક નોર્મલ એન્ટ્રી છે જે તમે શેર મૂડીથી બી કરતા આવો છો. આ ચેપ્ટરમાં નવું શું છે? ખાલી પરત આપવાના છે. અને બીજું કારણ એ છે કે રૂપિયા પાછા આપવા કોઈને બી ન ગમે, પણ ચલો આપવા તો પડશે જ. 31/5ના રોજ તમે કેટલા રૂપિયા પરત કર્યા છે? ₹220. વળી પાછું જુઓ, ડિબેન્ચરની મૂળ કિંમત હતી 200, તમે પરત કર્યા છે 220, વળી ₹20નું નુકસાન. સર, હવે અમને ખબર છે આ નુકસાનને આજે જ રેકોર્ડ કરવાનું છે, દૂરદર્શિતાનો નિર્ણય હતો. તો આપણે નુકસાનને શું કરીશું? ડિબેન્ચર પરત ખાતે ઉધાર, અને એ જ રકમ આવશે તે ડિબેન્ચર
પ્રીમિયમ ખાતે. ઓકે, અહીંયા હટી ગયું છે, કોઈ વાંધો નહીં, તમે ઓલરેડી પોઝ કરીને લખી શકો છો. હવે મારે આ ડિબેન્ચરના રૂપિયા પરત કેટલા કરવાના છે? સર, તમે જે આનાથી પહેલે જમા કર્યું છે એને જ તમારે ઉધાર કરી અને પરત કરવાના છે. ઓકે, મારી પાસે ડિબેન્ચર કેટલા છે? 8% ડિબેન્ચર ખાતે ઉધાર. સર, નુકસાન બી તો છે, તો એનું બી તો પ્રીમિયમ આપવું પડશે. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. આ રૂપિયા કોને આપશું? આ રૂપિયા આપશું ડિબેન્ચર હોલ્ડર્સને આપશું. કેટલા રૂપિયા આપવાના છે? રૂપિયા તમારે આપવાના છે ટોટલ 20 લાખ ડિબેન્ચરના નામના અને 2 લાખ પ્રીમિયમના નામનું ટોટલ તમને આપવાના છે 22 લાખ રૂપિયા. હવે આ બી સર દેવું પૂરું કરી દો. દેવું પૂરું કરશું તો આમ નોંધ શું થશે? ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 22 લાખ અને 22 લાખ. આપણું દેવું થઈ ગયું પૂરું. હું હજી એકવાર રિપીટ કરું છું કે આ 3 સમમાંથી મને એમ લાગે છે કે કોઈ બી એક સમ તો કમસે કમ એક્ઝામની અંદર 3 માર્ક્સ માટે આવવાનું જ છે અને બાકીના ચેપ્ટરમાંથી એક સમ આવશે. ઓકે, નેક્સ્ટ કન્સેપ્ટ ઉપર આવી જાઓ. જનરલી બધા જ સમ છે ને એવા જ રહેશે. આ સમની અંદર ખાલી ફરક એટલું છે, ચલો તો એકવાર વાંચી લઈએ. ટોટલ નતાશા કોસ્મેટિક લિમિટેડ 1/7/2017 રોજ 1000નો એક એવા 8%ના 50,000 ડિબેન્ચર બારે પાડ્યા છે, જે 8 વર્ષ બાદ 10% પ્રીમિયમે પરત કરવાના છે. સર, આ તો વળી પાછું નુકસાન થઈ જશે. કોઈ વાંધો નહીં. વિજ્ઞાપન પત્રની શરતો મુજબ ડિબેન્ચરના 400 અરજી વખતે. હા સર, હવે આ સમ આવ્યું છે કે જેની અંદર આપણે શેર મૂડીમાં એન્ટ્રી કરતા હતા ને એવી આમ નોંધાની અંદર કરવાની છે. 400 રૂપિયા અરજી વખતે અને બાકીની રકમ મંજૂરી વખતે. મતલબ 1000 રૂપિયાનો ડિબેન્ચર છે, અરજી વખતે 400 રૂપિયા અને મંજૂરી વખતે 600 રૂપિયા. સમજાઈ ગયું છે સર? ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમ નોંધ કરવાની છે. મતલબ તમને રૂપિયા પરત નથી આપવાના. પરત આપવાના તો જે ડિબેન્ચર હોલ્ડર વાળી જે એન્ટ્રી કરતા હતા ને અહીંયા એન્ટ્રી કરવાની કોઈ જરૂર નથી. ખાલી તમે ડિબેન્ચર બહાર પાડો છો એની જ તમારે આમ નોંધ કરવાની છે. ઓ સર, એ તો અમને ઓલરેડી આવડે છે. પહેલી એન્ટ્રી શું કરશું? બેંક ખાતે ઉધાર. આ તો તમે પહેલા 3 થમથી શીખાડતા આવો છો. ફરક કેટલું રહેશે? અહીંયા અલગ અલગ રૂપિયા આવે છે. અરજીના રૂપિયા અલગ આવે છે, મંજૂરીના અલગ આવે છે. તો આમ નોંધ બી અલગ અલગ બતાવશું. તે ડિબેન્ચર અરજી ખાતે જમા. ટોટલ 50,000 ડિબેન્ચર છે અને અરજીના છે 400 રૂપિયા. તો આ બંનેને ઇન્ટુ કરશું એટલે અમાઉન્ટ કેટલી આવશે? સર, અમાઉન્ટ આવશે 2 કરોડ. તો બંનેને ઉધાર બી એટલાથી જ કરશું અને જમા બી એટલાથી જ કરશું. હવે આ રૂપિયા કોના નામે મળ્યા છે? સર, આ રૂપિયા તો મળ્યા છે ડિબેન્ચરના નામે. તો ચલો ડિબેન્ચરમાં ટ્રાન્સફર કરો. ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 8%ના ડિબેન્ચર ખાતે જમા. 2 કરોડ અને અહીંયા બી 2 કરોડ. સર, 1 મિનિટ, તમે આ એન્ટ્રીમાં એક ભૂલ કરી છે. જે 6 વર્ષ પછી નુકસાન થવાનું છે, 8 વર્ષ પછી જે નુકસાન થવાનું છે એ તો તમે બતાવ્યું જ નથી. ના, સમજો એક વસ્તુને. આ જ આમ નોંધની અંદર આ સમની અંદર તમને અરજી અને મંજૂરી બંનેનું અલગ અલગ એન્ટ્રી કરવાની છે. મતલબ કે જે બી નુકસાન થશે ને એ નુકસાન આપણે મંજૂરી વખતે બતાવશું, ના કે અરજી વખતે. સર, એની પાછળનું કારણ શું હશે? એક સિમ્પલ રીઝન છે કે જુઓ, જ્યારે બી કોઈ બી વ્યક્તિ અરજી કરે છે ને ત્યારે કંપનીને ખબર જ નથી કે આજે કેટલા લોકો અરજી કરવાના છે અને કંપની અલગ અલગ રૂપિયા લે છે. મતલબ કે અરજી સમયે કંપનીને કોઈ આઈડિયા જ નથી કે કેટલા લોકો અપ્લાય કરશે અને કેવી રીતે કરશે. પણ એમને મંજૂરી વખતે બધી જ ખબર છે કે બાકીના રૂપિયા આ લોકો પાસેથી જ આવવાના છે. તો આપણે નુકસાન બી ત્યારે જ રેકોર્ડ કરી દેશું. ઓકે સર, સમજાઈ ગયું? હવે પહેલે બેંકવાળી એન્ટ્રી નહીં કરીએ. હવે આમ નોંધ કઈ કરશું? મંજૂરીના પૈસા લેવા માટે પહેલે રૂપિયા લઈ લેશું. તો એન્ટ્રી શું કરશું? ડિબેન્ચર અરજી તો થઈ ગયું છે સર, મંજૂરી ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 8% ડિબેન્ચર ખાતે જમા.
રકમ કેટલી બાકી છે? સર રકમ બાકી છે 50,000 ડિબેન્ચર અને 1,000 રૂપિયામાંથી 400 તો અર્જિત સમય આવી ગયા છે. હવે ખાલી 600 રૂપિયા લેવાના બાકી છે. અને અગર જો 600 રૂપિયા લેવાના બાકી છે મતલબ કે સર હજી તો 3 કરોડ રૂપિયા લેવાના બાકી છે. પણ મેં તમને કીધું કે હવે મંજૂરી વખતે નુકસાનની આમ નોંધ કરી દેશું. નુકસાન કેટલું થવાનું છે? સર ક્લિયરલી લખ્યું છે 10%નું પ્રીમિયમ. એકની કિંમત છે 1,000 રૂપિયા અને 10%નું પ્રીમિયમ એટલે સર એક ડિબેન્ચર પાછળ 100 રૂપિયાનું નુકસાન થશે. એવા 50,000 ડિબેન્ચર છે મતલબ 50 લાખ રૂપિયાનું નુકસાન થશે. ભલે નુકસાન 8 વર્ષ પછી થશે પણ મારે આમ નોંધમાં તો આજે જ બતાવવાનું છે. તો હું શું કરીશ? ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પ્રીમિયમ ખાતે જમા. કેમ કે ખાલી નુકસાન નથી બતાવવાનું, એટલા રૂપિયા બી તો પાછું આપવાના છે. એટલા રૂપિયા બી તો મારે દેવું ઊભું કરવાનું છે. કેટલું થશે? 50 લાખ રૂપિયા. અને છેલ્લી આમ નોંધ શું થશે? હવે ફાઇનલી હું રૂપિયા લઈશ. અગર જો મારી પાસે બેંક વધશે, બેંક મારી મિલકત છે, તો હું બેંકને ઉધાર કરીશ. શું કરીશ? બેંક ખાતે ઉધાર તે કોના નામે રૂપિયા લીધા છે? સર મેં તો મંજૂરીના નામે રૂપિયા લીધા છે. તો હું શું લખીશ? ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. અને અમાઉન્ટ કેટલી? સર 3 કરોડ તમે ઉપર લખ્યા છે તો અહીંયા બી કેટલું લખવું પડશે? 3 કરોડ જ બતાવવું પડશે. ઓકે સર, સમજાઈ ગયું છે. નેક્સ્ટ સમ ઉપર આવી જાઓ જે હું તમને હોમવર્કમાં આપું છું. મેં છે અત્યારે ઉદાહરણ નંબર 4 કરાવ્યું ને, બસ એવું જ સમ છે પણ ઇમ્પોર્ટન્ટ સમ છે એટલે મારે તમને કહેવું જરૂરી હતું. પણ સમ એવો જ છે. દીક્ષિત લિમિટેડ નામનો સમ છે જે તમારી બુકમાં ઓલરેડી આપેલું છે. પોતાની રીતે એકવાર ટ્રાય કરજો અને ડાઉટ હોય તો મેં તમને કીધું જ છે એકવાર કોમેન્ટમાં લખી દેજો, હું તમારું ડાઉટ સોલ્વ કરાવી દઈશ. ઓકે સર, સમજાઈ ગયું છે. આવી જાઓ ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 માં શું લખ્યું છે? 1 એપ્રિલ 2024ના રોજ પ્રખર લિમિટેડે 7.5%ના 8,000 કન્વર્ટિબલ ડિબેન્ચર. આ સર શું આવ્યું છે? કન્વર્ટિબલ ડિબેન્ચર. જુઓ, કન્વર્ટિબલ ડિબેન્ચરનું મતલબ છે એવા ડિબેન્ચર કે જે થોડાક સમય પછી 5 વર્ષ, 10 વર્ષ, અહીંયા કેટલા વર્ષ લખ્યું છે? 4 વર્ષ. તો 4 વર્ષ પછી તમને રૂપિયા નહીં મળે. આ ડિબેન્ચરની બદલામાં તમને શેર મૂડી મળશે. સર સમજાઈ ગયું છે અમને? અને એક વાત કહું, આ મેં તમને જે ઉપર એક્ઝામ્પલ જે બતાવ્યું હતું ને ડિબેન્ચરનું, એ બી જુઓ તો શું લખ્યું છે? સર અહીંયા લખ્યું છે કે ઓપ્શનલ કન્વર્ટિબલ ડિબેન્ચર. મતલબ આ તમે જે એક્ઝામ્પલ બતાવ્યું હતું ને એ બી ડિબેન્ચરનું જ એક્ઝામ્પલ હતું કે જે કન્વર્ટ થશે. મતલબ ડિબેન્ચર હોલ્ડરને બદલામાં રૂપિયા નહીં મળે, ડિબેન્ચર હોલ્ડરને બદલામાં શું મળશે? શેર મૂડી મળશે. ઓકે. 1 એપ્રિલ 2014ના રોજ પ્રખર લિમિટેડે 8,000 ડિબેન્ચર બહારે પાડ્યા છે 200 રૂપિયાના ભાવે. ડિબેન્ચર બહાર પાડતી વખતે જ એમણે શરત મૂકી છે કે ડિબેન્ચરના બદલામાં 10 રૂપિયાનો એક એવો 25% પ્રીમિયમ સર પાછું આપવાનું હશે ત્યારે જોઈ લેશું. પેલે બહાર પાડવાની તો એન્ટ્રી કરી દો, બહુ ઇઝી એન્ટ્રી છે. 1 એપ્રિલ 2014ના, હવે આ મારે શીખવાડવાની જરૂર ન પડવી જોઈએ. બેંક ખાતે ઉધાર તે 7.5%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. સર રકમ કેટલી આવશે? એક સાથે જ બારે પાડ્યા છે એટલે મેં અરજી અને મંજૂરી બંને લખી નાખ્યું છે. અને રકમ આવશે 8,000 ડિબેન્ચર અને 200ના ભાવે. મતલબ સમજાઈ ગયું? અચ્છા, બીજી આમ નોંધ બી તો કરવી પડશે કેમ કે આ જે રૂપિયા મળ્યા છે ને એ અરજીના છે. પણ રૂપિયા મળ્યા કોના નામે છે? સર રૂપિયા તો ડિબેન્ચરના નામે મળ્યા છે. તો હું શું કરીશ? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે 7.5%ના ડિબેન્ચર ખાતે જમા. સર રકમ શું બતાવવાની છે? રકમ આ જ બતાવવાની છે જે તમે ઉપર બતાવી છે. કેમ કે અહીંયા કોઈ બી તમે પ્રીમિયમ નથી આપતા. સર અહીંયા પ્રીમિયમ તો લખ્યું છે, અરે એ ડિબેન્ચરનો પ્રીમિયમ નથી, એ શેરની પ્રાઇસ ઉપર પ્રીમિયમ છે, જેની અહીંયા કોઈ બી આમ નોંધ કરવાની નથી.
હવે સર રૂપિયા તો લઈ લીધા, પાછા બી તો આપવા પડશે. તો પાછા આપવા માટેની આપણે આમ નોંધ શું કરશું? જે આપણે ડિબેન્ચર જે જમા કર્યા હતા ને એ ઉધાર કરો, ડિબેન્ચર નામનું દેવું પૂરું કરો. ચલો ડિબેન્ચર નામનું દેવું પૂરું કરી દઈએ. 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર. સર આ રૂપિયા કોને આપવાના છે? ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. અને કેટલા આપવાના છે? સર એટલા જ આપશું ને, વધુ થોડી આપવાના છે. હવે જનરલી આપણે એન્ટ્રી શું કરતા હોઈએ છીએ? સર તમે આનાથી ઉપરમાં તમે આમ નોંધ કરી હતી ડિબેન્ચર્સ હોલ્ડર્સ ખાતે ઉધાર, એટલે ડિબેન્ચર્સ હોલ્ડર્સ નામનું દેવું પૂરું થઈ ગયું, તે બેંક ખાતે જમા. પણ જુઓ આ કન્વર્ટિબલ ડિબેન્ચર છે, ડિબેન્ચર પરત કરવા ટાઈમે રૂપિયા નથી આપવાના, શેર્સ આપવાના છે તમને, શેર મૂડી આપવાની છે તમને. તો ડિબેન્ચર હોલ્ડર્સને તો આપણે દેવું પૂરું કરવું જ પડશે, તો એને તો ઉધાર કરવું જ પડશે, પણ બેંકને જમા નહીં થાય. અહીંયા જમા કોને કરશું? સર જમા શેર મૂડીને કરશું. શેર મૂડીમાં શું લખ્યું છે? 10 રૂપિયાનો શેર છે, પણ પ્રીમિયમ કેટલું છે? 25%નું પ્રીમિયમ છે. મતલબ હું એમ કહી શકું કે 10 + 25%નું પ્રીમિયમ, મતલબ એક શેરની જે કિંમત છે ને એ 12.5 રૂપિયા છે. તો શું હું પૂરેપૂરી રકમ શેર મૂડીમાં જવા દઉં? ના સર ના, આમાંથી 10 રૂપિયા જ શેરના છે. આજે 25% મતલબ કે 2.5 જે 2.5 રૂપિયા છે ને સર, એ શેર મૂડીના નથી, એ તો જામીનગીરી પ્રીમિયમના છે. તો આપણે બી એક અંદર આપણે વર્કિંગ નોટ કરવી પડશે. મતલબ તમારે બતાવવું પડશે કે 10 રૂપિયાનો શેર હતો, 25% એક્સ્ટ્રા, તો આપણે કેટલા રૂપિયામાં શેર બારે પાડીએ છીએ? 12.5 રૂપિયામાં. આપણે એમને પાછા આપવાના છે ટોટલ 16 લાખ રૂપિયા. ભાગાકાર કરશું 12.5 થી, તો આપણે શું મળશે? આપણે અહીંયા મળશે કે આપણે ટોટલ કેટલા નંબર ઓફ શેર મૂડી બારે પાડીએ છીએ. સર એ જાણવાની શું જરૂર છે? કેમ કે જુઓ આ સમની અંદર ખાલી 10 રૂપિયા મૂળ કિંમતના નથી, એક્સ્ટ્રા રૂપિયા બી તો છે. તો આપણે અહીંયા બંને જ જોવું પડશે. 16 લાખ ભાગ્યા 12.5, મતલબ કે આપણે અહીંયા 1,28,000 શેર બારે પાડીએ છીએ. તો 1,28,000માંથી જે 10 રૂપિયા છે ને એ જ ખાલી શેર મૂડીમાં ટ્રાન્સફર થશે. બાકીના જે રૂપિયા છે ને એ તો ક્યાં ટ્રાન્સફર થશે? એ થશે જામીનગીરી પ્રીમિયમમાં. તે જામીનગીરી પ્રીમિયમ. હા સર, અમને એટલું તો આઈડિયા છે, અમે આ ઓલરેડી શેરવાળા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. મતલબ કે 3,20,000 જે રૂપિયા છે ને એ જ હશે જામીનગીરી પ્રીમિયમમાં. આ સમ બધા જ સમ કરતાં એક અલગ સમ હતું. ખાસ આ સમને ઇમ્પોર્ટન્ટ ટીક કરજો. જુઓ તમારે આ ચેપ્ટરમાં 3 માર્ક્સના 2 સમ આપશે. એક સમ તો મેં ઓલરેડી તમને કહી દીધું છે કે પહેલા 3 સમમાંથી જ એક સમ આવવાનો છે. હવે તમને તૈયારી કેટલા સમ માટે કરવાની છે? સર હજી બી એક સમની તૈયારી કરવાની છે. તો એક સમ બાકીના સમમાંથી કોઈ બી હોઈ શકે છે, અને આ સમ થોડું બધાથી અલગ છે, એટલે તમારે અલગથી તૈયારી કરવી પડશે. ઓકે, આવી જાઓ ચલો નેક્સ્ટ સમ ઉપર. નેક્સ્ટ સમ શું છે? કંપનીએ 1,60,000ના 9%ના ડિબેન્ચર્સ બહાર પાડ્યા હતા. કંપનીએ 1,15,000માં બજારમાંથી ખરીદી તેમાં રોકાણ કર્યું. 1 મિનિટ, કંપનીને રૂપિયાની જરૂર હતી, કંપનીએ ડિબેન્ચર બારે પાડ્યા, કંપની પાસે રૂપિયા આવી ગયા તો ડિબેન્ચર પાછા લઈ લીધા છે. તમને શું કરવાનું છે? કંપનીને પોતાના ડિબેન્ચરમાં રોકાણોનો ઉપયોગ કંપની બહાર પાડેલ રદ કરવાનું છે. મતલબ કંપનીના જે ડિબેન્ચર હતા ને એને રદ કરી નાખો. સર એકવાર સમજાવો તો હજી એકદમ પહેલેથી જ. જુઓ કંપનીને જ્યારે બી રૂપિયાની જરૂર હતી, કંપનીએ શું કર્યું? ડિબેન્ચર બારે પાડ્યા અને પૈસા લઈ લીધા. કંપનીને એમ લાગે છે કે અમારી પાસે પૈસા આવી ગયા છે, તો કંપની શું કરશે? પાછા એ જ ડિબેન્ચર ખરીદી લેશે અને ડિબેન્ચરને રદ કરી દેશે. ઓકે સર, સમજાઈ ગયું છે, પણ હવે કહેજો તો કે કઈ રીતે થશે? જો ડિબેન્ચર કંપનીનું દેવું છે, અને જ્યારે દેવું કંપનીનું ઓછું થશે ને ત્યારે એને ઉધાર કરીશું. પણ અહીંયા ડાયરેક્ટ દેવું પૂરું નથી કરવાનું. પહેલે તો આપણે શું કરશું? કંપની પોતાના ડિબેન્ચર ખરીદે છે, તો આપણે શું લખશું? કેટલા ટકાના ડિબેન્ચર છે? 9%નું ડિબેન્ચર છે. તો હું લખીશ 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર. તે એનાથી 1 મિનિટ પહેલે ડિબેન્ચરની રકમ કેટલી છે? જો અહીંયા ક્લિયરલી લખેલું છે કે ડિબેન્ચર છે 1,60,000ના.
હવે શું કરે છે કંપની? આ ડિબેન્ચરને ખરીદે છે. તો હું શું કરીશ? પોતાના ડિબેન્ચર રોકાણ ખાતે જમા. સર કેટલામાં ખરીદે છે? 1,55,000 મતલબ કે કંપનીને 5,000 ફાયદો થાય છે. કંપનીએ જ્યારે તમારી પાસેથી રૂપિયા લીધા 1,60,000 લીધા, પણ કંપનીએ પાછા લીધા વખતે કેટલા આપ્યા તમને? 1,55,000. સર 5,000 કંપનીને સીધો નફો થાય છે, અને નફો જ્યારે બી થશે ને ત્યારે આપણે એને જમા કરશું. પણ આ નફો થાય શું કામ છે? કેમ કે કંપની પરત કરે છે. હું એમ લખી શકું, તે ડિબેન્ચર પરત નફા ખાતે 5,000. જો આ તો આપણે આમ નોંધ કરી, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે બી કંપનીને નફો થશે કે નુકસાન થશે ને ત્યારે જ્યારે બી વર્ષ પૂરું થયા બાદ એ એક પ્રોપર એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું. સર કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે? કાં તો નફાને આપણે ડાયરેક્ટલી ટ્રાન્સફર કરશું મૂડી ખાતામાં, અને કાં તો કરશું નફા નુકસાન ખાતામાં. તમે આ બેમાંથી કોઈ બી ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. હું શું લખીશ? આ નફાને ટ્રાન્સફર કરીશ. અત્યારે જમા કર્યું છે, ટ્રાન્સફર કરીશ તો શું કરીશ? ઉધાર. ડિબેન્ચર પરત નફા ખાતે ઉધાર, તે મૂડી ખાતે. સર હું અહીંયા નફા નુકસાન ખાતે લખી શકું છું? 100% તમે કોઈ બી ખાતું લખી શકો છો. મૂડી ખાતે ટ્રાન્સફર બી લખી શકો છો, અને નફા નુકસાન ખાતે બી ટ્રાન્સફર લખી શકો છો. અને આ ચેપ્ટરનો સૌથી લાસ્ટ સમ, પૂજન મોટર્સ લિમિટેડે 250 એક એવા 8%ના 4,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા. ઓકે સર, તો પહેલા આની આમ નોંધ તો કરી જ દઈએ ડિબેન્ચર બહાર પાડવાની, જે તમે પહેલા સમથી શીખાડતા આવો છો. આમ નોંધ શું થશે? બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. 4,000 ડિબેન્ચર છે, એકની પ્રાઇસ છે ને 250 રૂપિયા છે, મતલબ કે ટોટલ સર 10 લાખ રૂપિયા મળશે. તો મેં 10 લાખ ઉધાર અને 10 લાખ જમા કરી દીધા છે. પણ આ જે રૂપિયા મળ્યા છે ને એ તો ડિબેન્ચરના નામના મળ્યા છે. તો હું શું કરીશ? ડિબેન્ચર અરજી અને તે ડિબેન્ચર ખાતે. અને કેટલા ટકાના ડિબેન્ચર છે? 8%ના ડિબેન્ચર છે. તો 10 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા. આગળ વાંચું, બોર્ડ ઓફ ડાયરેક્ટરે બહાર પાડેલા પોતાના 1,500 ડિબેન્ચર દીઠ 225ના ભાવે રોકાણ કરવા માટે બજારમાંથી ખરીદ્યા. મતલબ કંપનીએ શું કર્યું છે? પોતાના જ ડિબેન્ચર ખરીદી કરી લીધા છે. અને અગર જો કંપની પોતાના જ ડિબેન્ચર ખરીદી કરશે તો કંપની માટે દેવું નહીં, કંપની માટે મિલકત થઈ જશે, અને મિલકત વધશે તો એને ઉધાર કરીશું. પણ સર રકમ કેટલી લખશું? રકમ લખશું 1,500, એના એકની પ્રાઇસ કેટલી છે? 225 રૂપિયા. તો આપણે આની રકમ લખવાની છે 3,37,500. શું લખશું? પોતાના ડિબેન્ચર્સ ખાતે ઉધાર, તે સર ડિબેન્ચર્સ આવ્યા છે પણ બેંક બેલેન્સ તો ઓછી થશે, અને મિલકત ઓછી થશે તો એને જમા કરીશું. શું લખશું? પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. રકમ કેટલી હતી? 3,37,500. થોડા મહિના બાદ કંપનીએ ખરીદેલા આ ડિબેન્ચર્સ 270 રૂપિયામાં વેચી દીધા. એટલે કંપનીએ શું કર્યું? જો આમાં થયું શું હશે? કંપનીને રૂપિયાની જરૂર પડી, કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા. કંપનીને એમ લાગ્યું કે અમારી પાસે તો રૂપિયા આવી ગયા છે, ડિબેન્ચર પરત લઈ લીધા અને થોડાક ભાવ વધારી ડિબેન્ચર વેચી દીધા. અને વળી પાછું અગર જો કંપનીએ પોતાના ડિબેન્ચર જે ખરીદ્યા છે ને એ વેચશે તો કંપનીને વળી પાછું રૂપિયા વધશે. તો હવે સર શું કરશું? સર બેંક છે ને વધી જશે, અને મિલકત વધશે ને તો એને ઉધાર કરીશું. સર રકમ કેટલી લખવાની છે? આપણે ટોટલ 1,500 ડિબેન્ચર અને 270 રૂપિયામાં આપણે વેચ્યા છે. તો આપણા બેંકમાં આવશે 4,05,000 રૂપિયા. તે સર આ પોતાના ડિબેન્ચર જે હતું ને એ તો હવે વળી પાછા આપણી પાસેથી નીકળી ગયા છે, તો એને જમા કરી દેશું પોતાના ડિબેન્ચર્સ ખાતે જમા. સર એને તો 3,37,500 થી જ જમા કરવું પડશે. મતલબ કે તમને જે નફો થાય છે ને એ કેટલું થાય છે? 67,500 રૂપિયાનું.
ઓકે 67,500. તો શું લખશું? તે રોકાણ વેચતા નફા ખાતે જમા. સર તમે હમણાં આનાથી પહેલેના જ સમમાં વાત કરી હતી કે આ જે નફો થશે ને એને વર્ષ પૂરું થશે ને તો એને આપણે ટ્રાન્સફર કરી દેશું. કયા ખાતામાં ટ્રાન્સફર કરશું? સર આને આપણે ટ્રાન્સફર કરશું નફા નુકસાન ખાતામાં. તો લાસ્ટ આમનો તો શું લખીશ? રોકાણ વેચતા નફા ખાતે ઉધાર તે કેટલું લખશું? સર 67,500 નફા નુકસાન ખાતે જમા. અહીંયા જ આપણું આ કન્સેપ્ટ આઈએમપી રિવિઝન છે ને એ પૂરું થાય છે. તમે એવું ઈચ્છતા હો કે આ જ પ્રકારે બીજા કોઈ બી ચેપ્ટર અને કોઈ બી સબ્જેક્ટનું રિવિઝન તો એકવાર કોમેન્ટમાં જરૂર લખજો. હું જેટલું બનશે એટલું જલ્દી તમારી માટે કંઈક નવું લઈ આવીશ. અને સૌથી લાસ્ટ જે હું મારા હરેક લેક્ચરમાં તમને કહીશ કે આ લેક્ચર જોવાથી તમારા કન્સેપ્ટ તો ક્લિયર થઈ જશે પણ એક વખત તમારે જાતે રાઇટિંગ પ્રેક્ટિસ કરવી જ પડશે. અને એટલી ગેરંટી લઉં છું કે આ લેક્ચર જોયા પછી એક વખત બી પ્રેક્ટિસ કરી લીધી ને તો એક્ઝામમાં ક્યાંય બી વાંધો નહીં આવે. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.